પોલીસ કોઈ સામાન્ય માણસ પર હાથ ઉપાડે અથવા પોલીસ સ્ટેશનમાં તેને ન પ્રવેશવા દે આવી અનેક ઘટનાઓ તમે જોઈ હશે, પરંતુ હાલ એક નવો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીના જાફરાબાદની અંદર બે એડવોકેટ જ્યારે પોલીસ સ્ટેશનમાં પ્રવેશે છે ત્યારે પોલીસ એને કહે છે કે ભાઈ તમારું અહીંયા શું કામ, તમારે અહીંયા પ્રવેશવાનું નથી. પરંતુ શું હતી ઘટના, સમગ્ર મામલે અત્યારે હાલ આપણી સાથે ઇમરાન ગાહા જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરીશું. ઇમરાનભાઈ, સ્વાગત છે આપનું સોમાન પર. હાજી સર. તો શું ઘટના હતી, કઈ તારીખની ઘટના છે અને શું થયું એના વિશે આપણા દર્શકોને વાત કરો સૌથી પહેલા તમે. તો ઘટના સાહેબ એવી છે કે અમે અમરેલી જિલ્લાના જાફરા તાલુકાના જાફરા ગામમાં કોર્ટની અંદર પ્રેક્ટિસ કરું છું અને નોટરી એડવોકેટ છું. છેલ્લા 15 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને મારી સાથે જુનિયરો પણ કામ કરે છે. અને એક અજીમ સલીમ ભટ્ટી નામના વ્યક્તિનો હું ચેક રિટર્નના ફરિયાદી તરફે આ વકીલો રહ્યો છું અને એ સામા પક્ષમાં છે. હવે એ વ્યક્તિને એ વસ્તુ ગમતી નથી, એટલે અવારનવાર મારા જુનિયરને અથવા અન્ય એના મળતિયાઓ મારફત ધમકીઓ અપાવે છે રાજકીય વગ ધરાવીને, અને કહે છે કે તમે મારા વિરુદ્ધના કેસ લેશો તો તમને જાનથી મારી નાખીશ. ત્યારબાદ મારા જુનિયર જે છે અમરભાઈ કરુડ નામના વ્યક્તિ, એને તારીખ 26/9/2025 રોજ રસ્તા ઉપર ધમકી આપેલી કે ભાઈ જો તમે આ ઇમરાન ગાહા સાથે રહેશો તો એનું તો મારે મર્ડર કરવાનું છે, સાથોસાથ તમારું પણ મર્ડર થઈ જશે. એ બાબતની મને વાત કરી મારા જુનિયરે. ત્યારબાદ અમે સ્થાનિક પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે શ્રી જે.આર. ભાજકન, એને અમે લેખિત ફરિયાદ આપેલી 26 તારીખે અને કહેલું કે સાહેબ આખો ગંભીર પ્રકારનો બનાવ છે સાહેબ, અને આમાં તમો દ્વારા ગંભીરતાપૂર્વક આની સામે પગલાં લ્યો સાહેબ. તો એ કે અમે જોશું. તો 26 તારીખનો બનાવ છે, 24 કલાક થઈ ગયેલા તેમ છતાં એને કોઈ પણ પ્રકારનો કોઈ ગુનો દાખલ કરેલ નહીં અને આરોપીને છાવરતા હોય પોલીસ એ પ્રકારનું કૃત્ય કરેલું. ત્યારબાદ 27 તારીખે સેમ બનાવ બને છે એ જાફરાબાદ રોડ ઉપર, અને કહે છે અમને કે ભાઈ આ મારા જુનિયરને તેમજ મને બંનેને મારા જુનિયરને કહે છે કે ભાઈ તમે અહીંયા પુલ વટશો તો તમારું મર્ડર કરવાનું છે. ત્યારબાદ મારા જુનિયર દ્વારા 112 નંબરમાં કોલ કરવામાં આવે છે. ત્યારબાદ અમને એની જે 112ની વેન આવે છે એમાં મારા જુનિયરને લઈ જાય છે અને ત્યાં પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓ એમ કહે છે કે તમારી કમ્પ્લેન સાહેબ આવશે પણ ત્યારે જ થશે, એ કે ત્યાં સુધી નહીં થાય. ત્યારબાદ અમે 7 વાગ્યાના પોલીસ સ્ટેશનમાં બેઠા તો 8:20 સમથિંગ આ કામના જે પીઆઈ જે છે જે.આર. ભાજકન કરીને ટાઉન પીઆઈ, એ આવેલા અને ફૂલ ડ્રિંકિંગ કરેલી હાલતમાં આવેલા. એ આવેલા અને પછી અમને ત્યાં બોલાવેલા કે હાલો ભાઈ તમારી કમ્પ્લેન લેવાની છે એટલે તમે અંદર આવો. એટલે અમને તેની ચેમ્બર પાસે લઈ ગયેલા અને ત્યાં લઈ ગયેલા અને અમને એને કહેલું કે ભાઈ જાઓ તમારી કમ્પ્લેન લેવી છે અને ભાઈ તમે વકીલ છો ને તો તમારે અંદર નહીં આવવાનું પોલીસ સ્ટેશનમાં, વકીલને અંદર આવવાની સખત મનાઈ છે કે તમારે જે કઈ કામ હોય કોર્ટ કચેરીમાં રાખવાનું, અહીંયા આવવાનું જ નહીં. તેમ કહી એ ફૂલ ડ્રિંક કરેલી હાલતમાં હતા અને આ ભાઈની મારે ફરિયાદ લેવાની થતી નથી તમારા જુનિયરની, અને એ ખોટી ફરિયાદો આપે છે. તેમ કહી અમને બધી પોલીસ કર્મી ત્યાં મળી ગયેલા, એકસમ કરી ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં બધી પોલીસ ભેગી થઈ ગયેલી અને હા હા ને દેકારો કરવા માંડેલા. અને આ ભાઈને ગમતી વાત નથી એટલે મને ગાળો પાડવા માંડ્યા અને ત્યારબાદ એને ઈરાદો મારવાનો હતો, જેથી કરીને મને ધક્કો માર્યો બારશાકમાં, જે પોલીસ સ્ટેશનના બારશાક છે ત્યાં જોરથી ઈજા પહોંચાડવાના ઈરાદેથી મને ધક્કો મારેલો અને તેના કાંઈક હાથમાં લોખંડનું પંચ જેવું હતું, એ પણ મને જે લેફ્ટ હેન્ડેડમાં ઈજા પહોંચાડેલી. ત્યારબાદ મેં સારવાર પણ ડોક્ટરી સરકારી હોસ્પિટલમાં લીધેલી. પછી ત્યાંથી એ ઝઘડતા ગ્રાઉન્ડમાં આવેલા. ગ્રાઉન્ડમાં આવ્યા પણ ત્યાં પણ અમોને બધી પોલીસ ભેગી થઈ ગયેલી. ત્યાં અન્ય પોલીસ હતી, એનાય પણ મને નામ આવડે છે, અને ત્યાં પણ અમોને ધમકી મારી કે જો ભાઈ હવે પછી તમે પોલીસ સ્ટેશનમાં આવ્યા તો તમને જાનથી મારી નાખી શકી. આવો બનાવ બન્યો. પછી ત્યારબાદ મારા જુનિયર મને દુખાવો થતો હતો તો સરકારી હોસ્પિટલમાં લઈ ગયેલા. ત્યારબાદ મેં બધી સારવાર લઈ, ડોક્ટરને હિસ્ટ્રી આપેલી. ત્યારબાદ મેં એસપી સંજય ખરાટ સાહેબને કોલ કરેલો કે સાહેબ આવી રીતે મારી સાથે બનાવ બની ગયેલો છે, તમારા પીઆઈ જે છે ટાઉનના ખૂબ જ ડ્રિંકિંગ કરેલી હાલતમાં છે, અને જો અમોને વકીલ દરજ્જાના માણસને આવી રીતે આન્સર આપતા હોય અને આવી ધમકીઓ આપતા હોય તો આમ પબ્લિકનું શું? આ આખું બનાવનું કારણ છે. તો પણ જો એક વકીલની આ પરિસ્થિતિ હોય, જે પોલીસ સ્ટેશનમાં જતા હોય, સામાન્ય એની બાબત સાંભળવામાં ન આવતી હોય, તો પછી સામાન્ય માણસની તો શું બોલે થતી હશે? તો પછી એ તો કેવી રીતે પોલીસ સ્ટેશનમાં અપ્રોચ કરે? અને કયા કાયદામાં લખ્યું છે કે વકીલે નહીં આવવાનું, પ્રવેશવાનું? એ દેશનો નાગરિક તો છે જ ને, અને કેવી રીતે રોકી શકો? તમે કહ્યું નહીં કે બતાવો તો ખરા વકીલે કેમ નહીં આવવાનું, તમે સવાલ કર્યો કે નહીં?
પછી ત્યારબાદ મેં આરટીઆઈ દ્વારા એની સીસીટીવી નું ફૂટેજ માંગેલ તમામ કે જ્યારે સ્વતંત્ર કલમ 7(1) મુજબ આરટીઆઈ ની કલમ 7(1) મુજબ કે જ્યારે કોઈ પણ સ્વતંત્ર ગવાતી હોય માણસની એવા કિસ્સાની અંદર 48 કલાકની અંદર એને સીસીટીવી ફૂટેજ આપવું પડે. ત્યારબાદ મને એને સીસીટીવી ફૂટેજ આવ્યું, એની અંદર આખો બનાવ રેકોર્ડ થયેલો છે, બરાબર. અને ત્યારબાદ મેં કહેલું છે જો આમાં જે તમે બોલો છો સ્પષ્ટ ગાળો આપો છો, મને ધક્કો આપો છો, ધક્કો મારીને મને ઈજા પહોંચાડો, તમામ બનાવ બનેલો, તો એ કે ભાઈ તમારી ફરિયાદ કોઈ પણ પ્રકારની લેવાની થતી નથી. આવું કોણે કહ્યું? આવું પીઆઈએ કહેલું અને ત્યાંના સ્થાનિક પોલીસે કહેલું. બરાબર. તો પછી અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે તમે હાલ એસપી ને મેં લેખિત અરજીઓ આપેલી છે, ડીજી ને પણ આપેલી છે. પણ હાલ જે બનાવ જે છે 27 તારીખનો છે, આજે 4 તારીખ થઈ છે, પણ કોઈ પણ પ્રકારનો મારો ગુનો દાખલ કરવામાં આવેલો નથી. પણ તમે વકીલ છો, જો આ રીતે અરજી કરી, હવે તમે કહ્યું કે પીઆઈ તમારી ફરિયાદ લેતા નથી, એસપી તમારી વાતને અરજી કરી, પણ હજુ આજે આટલા દિવસ થયા નથી થયું, તો પછી આગળ શું? અને કોઈ સામાન્ય માણસ જોડે થાય તો એને શું કરવાનું? એ તમે થોડું લોકોનું ધ્યાન દોરો. હવે આગળ તો હવે નામદાર કોર્ટના દરવાજા ખખડાવવા પડશે, કાં તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આની રીટ પિટિશન મારે દાખલ કરવાની ફરજ પડશે, અને તેમાં તમામ ઉપલા અધિકારીઓને હું જોડીશ. મારી કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવેલ નથી, તેમજ ગંભીરતા લેવામાં આવેલ નથી કે કોઈ પણ પ્રકારના આ પીઆઈ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલ નથી. આખો બનાવનો સીસીટીવી ફૂટેજ હોય તેમ છતાં પણ કોઈ પોલીસ વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેથી મારે નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે, ની જવાની મારે ફરજ પડશે. તો પણ તમે જેમ કહ્યું કે જે પીઆઈ હતા એ તમને તમારો દાવો છે કે ભાઈ એ પીધેલી હાલતમાં હતા, એમણે ડ્રિંક કર્યું હતું, તો પછી હવે એમનું મેડિકલ જ નથી થયું, તો પછી તો આ તો પરિસ્થિતિ કેવી? તમે રજૂઆત કરી હતી એમના મેડિકલ કરાવવાની કે એના માટે કમ્પ્લેન કરી? એસપી સાહેબ જે છે સંજય ખરાટ સાહેબને મેં કોલ કરેલો, મારા મોબાઈલમાંથી જ કોલ કરેલો, એ કે અમે જોશું, એ કે આજે 4 તારીખ થઈ ત્યાં સુધી જોવે જ છે હજી. મોડાસાની અંદર આવો એક કિસ્સો સામે આવ્યો હતો, એટલે એકદમ આ પ્રકારનો નહોતો, પરંતુ ત્યાંય વકીલો સાથે મારામારી થઈ હોય એવો કથિત રીતે વાત છે. તો ત્યાંના બાર એસોસિએશને સમગ્ર મામલે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો છે. તો અત્યારે તમારા ત્યાંના સ્થાનિક બાર એસોસિએશનનું શું કહેવું છે? એ લોકો શું કરી રહ્યા છે અત્યારે? અમારા બાર એસોસિએશન દ્વારા મહેરબાનજી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નાઓને, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા, તેમજ રાજ્ય પોલીસના વડા નાઓને, તેમજ રેન્જ આઈજી ભાવનગર નાઓને ઠરાવ પસાર કરેલો છે કે આવી ઘટનાઓ અવારનવાર ઘટતી હોય અને વકીલ દરજ્જાના માણસને આવી રીતે હેરાન પરેશાન કરેલો હોય અને ઈજા પહોંચાડેલો હોય અને મારી નાખવાની ધમકીઓ આપેલી હોય, જેની સામે યોગ્ય કાર્યવાહી કરવા જાફરાબાદ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવેલો છે 29 તારીખનો. બરાબર છે. પણ હવે મને એ નથી સમજાતું, જો ખરેખર જો તમારા કહેવા પ્રમાણે પોલીસ જો ગુંડા તત્વોનો સહકાર કરતી હોય, એમનો સહારો લેતી હોય, તો પછી સામાન્ય વ્યક્તિ કેવી રીતે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી શકે? જો તમારા જે શું ખરેખર આ એક દાખલો બેસાડવા માટે આવું થયું હશે? અગાઉ પણ ઘણા આવા બનાવો બની ગયેલા છે. પોલીસ કોઈ પણ પ્રકારનો કોઈ દરકાર લેતી નથી અને પોલીસનું કામગીરી વધારેમાં વધારે દારૂ વેચાણમાં વધારે વ્યસ્ત હોય છે. આમ જતનાને કાંઈ હેરાન કરવાના, કોઈ આગળ આવે તો એને ફિટ કરી દેવાના. બાકી જાફરાબાદની અંદર બેફામ દારૂઓ વેચાય છે. જો ગુના જોવામાં આવે છે છેલ્લા 5 વર્ષમાં, તો અનેક દારૂઓના ગુના નોંધાયેલા છે, પરંતુ આમ પબ્લિક જો એની સામે અવાજ ઉપાડે તો એની કોઈ પણ કાર્યવાહી કરતા નહીં, સમગ્ર અન્ય ગુનામાં ફિટ કરી દે છે. અગાઉ પણ પત્રકાર જોડે પણ માથાકૂટો થયેલી છે. અચ્છા, ઘણા આના કિસ્સાઓ છે. બરાબર. તો પછી આમાં તમે લોકલ કોઈ આગેવાનો અથવા લોકલ કઈ સ્થાનિક વિરોધ નોંધાવ્યો હોય પોલીસને લઈને, કે પછી બીજી કોઈ તમારું શું આગળ શું છે, નક્કી શું કર્યું? આગળને સાહેબ અમે જો ગાંધી ચિંધ્યા માર્ગે જશું, તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના પણ દરવાજા ખખડાવશું અને તમામ ઉચ્ચ અધિકારીઓને જે મેં લેખિતમાં અરજીઓ આપેલી છે, એને પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી, તો એને પણ નામદાર હાઈકોર્ટની અંદર હું જોડીશ અને આગળની કાર્યવાહી લેખિત કાર્યવાહી શું કરીશ. તો પણ ફરિયાદ તમારી હજુ સુધી નોંધાઈ કે નથી નોંધાઈ? શું પરિસ્થિતિ નથી છે? નોંધાઈ. હજી કોઈ પણ પ્રકારનો કોઈ હલચલ નથી, કોઈ પણ અટકાયતી પગલાં લેવામાં આવેલ નથી. એક પોલીસ કર્મચારી હોય, જેથી ઉપલા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને છાવરતા હોય એવું લાગે છે મને. તો સીસીટીવી ની અંદર શું દેખાઈ રહ્યું છે? થોડું ડિસ્ક્રાઇબ કરો તો. જે મને ગાળો આપે છે, સ્પષ્ટ બોલે છે, શબ્દમાં એ સ્પષ્ટ સંભળાય છે, તેમજ મને જે ઈજા પહોંચાડવાના ઈરાદે જે ધક્કો માર્યો છે
એ પણ એ સીસીટીવી ફૂટેજમાં ખુલી આવેલું છે, તમામે બરાબર. તમામ સીસીટીવી ફૂટેજમાં, અને એ પોતાના પોલીસ સ્ટેશનમાંથી જ મને સીસીટીવી મળેલા છે, અને બરાબર. એનું ગ્રાહ્યતાનું સર્ટિફિકેટ પણ આપેલું છે કે આની અંદર કોઈ છેડછાડ નથી કરેલી. બરાબર. તો પછી પોલીસ સીસીટીવીમાં એવું કઈ દેખાઈ રહ્યું છે કે તમને ધક્કો મારી રહ્યા હોય, તમને બોલી રહ્યા હોય એવા દ્રશ્યો છે? બતાય છે, બધું ક્લિયર બતાય છે. એની અંદર ગાળો પણ આપે છે, પણ એની અંદર ક્લિયર મને જે ધક્કો મારે છે, મારવાના ઈરાદે, ઈજા પહોંચાડવાના ઈરાદે, એકસમ કરે છે, ગેરકાયદેસર મંડળી રચે છે બધા પોલીસ કર્મીઓ, અને મને જેમ આવે એમ ધક્કો મારે છે આગળની સાઈડમાં, બહાર જાઓ, અને કહે છે કે હવે જો પછી અહીંયા આવ્યો તો તને જાનથી મારી નાખીશ અને તને અન્ય ગુનામાં ફિટ કરી દઈશ. આપણે જ્યારે કઈ ઈજા પહોંચતી હોય કે અકસ્માત થતો હોય કે મારામારી થતી હોય તો પહેલા આપણે જ્યારે દવાખાનાની અંદર જઈએ, હોસ્પિટલમાં જઈએ, ત્યારે પહેલા પોલીસને બોલાવવામાં આવતી હોય છે ને ત્યારબાદ સારવાર થતી હોય છે. આવું આપણે જોતા આવ્યા છે. તો તમને જ્યારે ઈજા પહોંચી તો શું ખરેખર ત્યારે પોલીસ હાજર હતી કે શું? ત્યારે તો ઘણી બધી વખત ફરિયાદ એ સમય જ લઈ લેવામાં આવતી હોય છે. હા, મને જે ઈજા પહોંચી ત્યારબાદ હું સરકારી હોસ્પિટલમાં હું સારવાર પણ મેં લીધેલી, અને ડૉક્ટરને મેં મારી હિસ્ટ્રી પણ આપેલી કે જે આ ઈજા બનેલી છે અને ઈજા મને કરેલી છે એ આ પીઆઈ દ્વારા કરેલી છે મને, અને એના સહકર્મી દ્વારા મને કરેલી છે. ત્યારબાદ આ એમએલસી જ્યારે ગઈ પોલીસ સ્ટેશનની અંદર, ત્યાં હાજર કર્મીઓ બે આવેલા, જે ભોળાભાઈ મોહનભાઈ વાઘેલા કરીને એક આવેલા ફરિયાદ લેવા, પણ ત્યાં મેં કીધું મેં તમારી રૂબરૂની મારે ફરિયાદ દેવી છે, તો તેણે ચોખ્ખી ના પાડી કે ભાઈ પીઆઈ સાહેબે તમારી ફરિયાદ લેવાની ના પાડેલ છે અને અહીંથી તમે ડિસ્ચાર્જ થઈને જતા રહો. બરાબર. તો આટલી બધી હિંમત કેવી રીતે આવતી હશે? કોઈ વકીલને પોલીસ સ્ટેશનના પ્રિમાઇસીસની અંદર કોઈ પોલીસ કર્મચારી કથિત રીતે આ રીતે મારે અથવા ગાળો બોલે, તો આની પાછળનું તમને કારણ શું લાગી રહ્યું છે? આનું તાત્પર્ય શું હશે? આનું કારણ સાહેબ પોલીસ છાવરે છે આરોપીને. જે પોલીસ જે છે, જે વ્યક્તિના હું જે કેસ લડું છું સાહેબ, એની પાસે અગાઉ પણ જે જાણવા મળેલ છે મને કે આ પોલીસ કર્મી GAR ભાજકન કરીને જે પીએ છે, 15 લાખ રૂપિયા વસૂલ્યા છે એની પાસે, અને અચ્છા. એની કોઈ પણ કમ્પ્લેન નહીં લેવા માટેના એ વસૂલ્યા છે પૈસા. અને એની આ જે વ્યક્તિ છે એની વિરુદ્ધમાં અનેક ફરિયાદો પણ આવેલી છે. અજીમ સલીમ ભટ્ટી નામનો વ્યક્તિ છે, એની વિરુદ્ધમાં એની સગી બહેનોએ પણ ફરિયાદ દાખલ કરેલી છે, છેતરપિંડી વગેરે. બરાબર, પ્રવૃત્તિમાં સંકળાયેલો છે ભાઈ, એવું છે? હા, અને તો પણ એ પોલીસ એને છાવરે છે અને એના 15 લાખ રૂપિયા લીધેલા છે. લોકમૂર્ખે ચર્ચા રહ્યું છે, એના એવિડન્સો પણ છે કે 15 લાખ લીધેલા છે, એ શરતે લીધેલા છે કે આની સામે કોઈ પણ પ્રકારની કમ્પ્લેન દાખલ નહીં કરવાની. બરાબર. બીજું કઈ તમે કઈ કહેવા માંગતા હોય તો? બસ આ મીડિયા દ્વારા હું એ કહેવા માંગુ છું કે રક્ષકો જ ભક્ષકો બની ગયા છે હાલમાં, અને આમ જનતાને રહેવું બહુ મુશ્કેલ છે આ સમયની અંદર. તેમજ આ લોકો રાજકીય વગ ધરાવી અને આવા આરોપીઓને છાવરતા હોય અને સત્તાનો ખોટો દુરુપયોગ કરતા હોય પોતાની, અને ઉપલી અધિકારી પણ એને છાવરતા હોય, જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ મીડિયા દ્વારા મારે જણાવવાનું છે કે આને વધુમાં વધુ મારો વિડીયો શેર કરો, અને હું એની આગળ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન ફાઇલ કરીશ, અને હું કાયદાકીય રીતે હું જે થતું હોય છે હું મારા રીતે લડીશ. થેન્ક યુ વેરી મચ, તમે અમારી સાથે જોડાયા. આમ તો ગુજરાત પોલીસનો ટેગ છે કે સેવા, સુરક્ષા અને સલામતી, પરંતુ આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય છે, આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે, ઘણી બધી વખત સામાન્ય પબ્લિકને કેવા કપડાં પહેર્યા છે તેને લઈને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢી દેવામાં આવે છે. ઘણી બધી વખતે આપણે જોઈએ છે કે કોઈની જે ફરિયાદ છે તે લેવામાં નથી આવતી, ફક્ત અરજી લઈને કામ પૂરું કરી દેવામાં આવતું હોય છે. આવા કિસ્સા અનેક આપણી સામે આવ્યા છે. હવે વારો આવ્યો છે વકીલોની પણ જો વાત સાંભળવામાં ન આવતી હોય, પોલીસ સ્ટેશનમાં તેમને ધક્કા મારીને કાઢી દેવામાં આવતા હોય, જે પ્રમાણે ઇમરાનભાઈએ આપણી સાથે વાત કરી તે મુજબ જો આ પરિસ્થિતિ થતી હોય તો સેવા, સુરક્ષા અને સલામતી કોની? આ સવાલ છે. તો ગુજરાત રાજ્યમાં સેવા, સુરક્ષા અને સલામતી કોની થઈ રહી છે તે આપણે સરકારને જરૂર પૂછવું પડે, સરકારે તેનો જવાબ આપવો પડે, અને જો આ ઘટના સાચી હોય તો જે જવાબદાર વ્યક્તિઓ છે તેના પર કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે. જો તમને સ્વમાન પર આ પ્રકારના વિડીયો પસંદ આવતા હોય, જો તમને જે વાત છે આ રીતે અમે તમામ જગ્યાની તમામ લોકોની વાત અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને તમારા જે કંઈ પણ અભિપ્રાય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.